જય સિયારામ. આજની મારી કવિતા જે લોકો વિદેશ ભણવા માટે ગયા છે અથવા તો ત્યાં સ્થાયી થવા માટે ગયા છે અને તે લોકો ઇન્ડિયાને કેવી રીતે યાદ કરે છે એના પર છે. તો આ કવિતા જો તમને ગમે તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો કવિતામાં તમારે મને પ્રાસ પુરાવાનો છે હેને, કે પરદેશની ધરતી પર રહીને સ્વદેશના પહેલા વરસાદની માટીની સુગંધ યાદ આવે છે ને, હે ને? ઓનલાઈન જમવાનું બનાવવા જતાં મમ્મીના હાથનો દાળનો વઘાર યાદ આવે છે ને, હે ને? મોલમાં કે સ્ટોરમાં લેબલ પર લખેલો ભાવ આપતા એક વસ્તુ માટે કરેલી અહીં ભાવતાલની રકઝક યાદ આવે છે ને, હે ને? દૂર દૂર સુધી ચાલીને જવું, પગ પાણી પાણી થવું અને અહીંયા રિક્ષાના પીપ પીપ અવાજ યાદ આવે છે ને, હે ને? ગ્રીન ટી, પાઉચ ટી પીતા પીતા બાલ્કનીમાં બેઠા અહીં ચાની ટપરી યાદ આવે છે ને, હે ને? ગમબૂટ પહેર્યા વગર બહાર ન નીકળી શકીએ ને અહીંયા ખુલ્લા પગે આખું ગામ ફરી લઈએ એ યાદ આવે છે ને, હે ને? દરેક ઘરના પ્રસંગોમાં ઓનલાઈન હાજરી આપી ને આંખમાંથી નીકળતું એક આંસુ યાદ આવે છે ને, હે ને? અભ્યાસ, નોકરી આવીને પાછું ઘરકામ અહીં ફક્ત ખાવું પીવું અને ભણવું યાદ આવે છે ને, હે ને? બહારથી પરદેશના વખાણ કરતા ન થાકીએ પણ હૈયાના એક ખૂણે ફરી એકવાર ઇન્ડિયા જવાની યાદ આવે છે ને, હે ને? અસ્તુ.